वंदो वारंवार जिनवाणी गुरु को नमो नय रहस्य दातार धन्य धन्य जिन देव का स्यादवाद नय चक्र जिसे साधने से मिटे भविजन का भव चक्र जिनवर का नय चक्र यहो यह मोह तिमिर करे विनाश भेद ज्ञान की दिव्य ज्योति में शोधात्मा का करे प्रकाश एक अखंड भेद त्रिकारी नायक ध्रुव चैतन्य स्वभाव परम शोधने सुदनय करे प्रकाशित परम पारिणामिक निज भाव उभय नयाश्रित शिवपुर पथ पर सम्यक ज्ञान शो रथ चालक हे प्रवीण चक्र नय चक्र चलाने में गुरु शरणागत पालक प्रतिपादक परमार्थ तत्व का अतक हे सम्यक व्यवहार किंतु निषिद्ध सुनिश्चय से है भेद ज्ञान का यही प्रकार द्रव्यार्थिक परियार्थिक नहीं कहे यथार्थ पदार्थ स्वभाव नित्यानित्य य भेद भेदमय एकानेक चिदानंद भाव श्यादवादमय जिनवाणी ले नय विरोध का करे शमन जो अनादि अक्षुण चिदात्म लखे मोह का करे वमन नय पक्षों से मुक्त हुए जो निज स्वरूप में गुप्त रहे निर्विकल्प हो शांत चित वे ही अमृत साक्षात पिए जिन प्रवचन का मर्मय हो यह जानो नय रहस्य का सार अंतर्मुख परिणीति में बहती चिदानंद रस अमृतधार श्री जिनवरनी वंदना करो सहज निष्काम पक्षांति क्रांत परमात्मा पामो मंगल धाम नय प्रमाण थी जाणीने सप्त तत्वनो मर्म रत्नत्रय निधि प्राप्त करी नाशे त्रिविध दुष्कर्म ओम नमो अरिहंताणम ओम नमो सिद्धाणम ओम नमो आयर्यणम ओम नमो ओजयणम ओम नमो लोयशव श्रवणम चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धम्मो मंगलम चत्तारि लोकतमा अरिहंता लोकतमा सिद्धा लोकतमा शाहो लोकतमा केवली पंतो धम्मो लोकतमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धम्मो शरण भोजामि ओम नमो अरिहंताणम नई चक्રની અંદર ગઈ વખતનું થોડું રિપીટ કરીને આગળ જઈ તો એની અંદર છેલ્લે દ્રવ્ય અને પર્યાયની જેમ ગુણ પણ વસ્તુનો મહત્વપૂર્ણ અંશ છે તેથી તેને જાણવાવાળો ગુણાતીક નહીં અલગ શા માટે ન હોવો જોઈએ જેવી રીતે દ્રવ્યાર્થિક નહીં છે જેવી રીતે પર્યાર્થિક નહીં છે તેવી રીતે ગુણ પણ વસ્તુનો મહત્વપૂર્ણ અંશ છે તો તેને જાણવાવાળો ગુણાતીક નહીં અલગથી શા માટે નથી કીધો શાસ્ત્રમાં તો કે ભેદ વિવિક્ષતાથી ગુણોને સ્વભાવી પર્યાયના રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યો છે ગુણને સ્વભાવી પર્યાયના રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યો છે તેથી તે પર્યાર્થિક નહીંનો વિષય બની જાય છે અને અભેદ વિવિક્ષતાથી ભેદથી કરો તો ગુણોને સ્વભાવી પર્યાયમાં લીધો તો પર્યાર્થિક નહીંનો વિષય બને છે અને અભેદ વિવેક્ષાથી ગુણ જે છે તે દ્રવ્યનું સામાન્ય સ્વરૂપ છે તેથી તે દ્રવ્યાર્થિક નહીંનો વિષય બની જાય છે માટે અલગથી ગુણાતીક નહીંની કહેવાની જરૂરિયાત રહેતી નથી બે વસ્તુ ભેદ વિવિક્ષાથી લો તો સ્વભાવી પર્યાયના રૂપમાં આવી જાય છે તેથી તે પર્યાર્થિક નહીંનો વિષય બની જાય છે અને અભેદ વિવિક્ષાથી જો તો ગુણ જે છે તે દ્રવ્યનું સામાન્ય સ્વરૂપ છે માટે તે દ્રવ્યાર્થિક નહીંનો વિષય બની જાય છે માટે ગુણાતીક નહીં અલગથી કહેવાની જરૂરિયાત રહેતી નથી તો એની અંદર આપણે છેલ્લે જોયું હતું દ્રવ્યના સામાન્ય અને વિશેષ બે સ્વરૂપ છે દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક છે સામાન્ય એક અંશ છે અને એક વિશેષણ છે જો સામાન્ય છે તેને ઉત્સર્ગ કહેવાય અન્વય કહેવાય અને ગુણ આ બધા એકાર્થવાચી શબ્દ છે ગમે એ શબ્દ વાપરો તે એકાર્થવાચી શબ્દ છે જો સામાન્યને વિષય બનાવવા વાળો જે નહીં છે તે દ્રવ્યાર્થિક નહીં છે અને વિશેષને વિષય બનાવવા વાળો નહીં છે તે પર્યાર્થિક નહીં છે
તો કે ગુણ જ્યારે દ્રવ્યનું સામાન્ય સ્વરૂપ, જ્યારે ગુણ જે દ્રવ્યનું સામાન્ય સ્વરૂપ છે ત્યારે તેના ગ્રહણ માટે એટલે કે તેનો ગ્રહણ એટલે કે તેના આધાર માટે અલગથી ગુણાતીત નહીંની કોઈ આવશ્યકતા નથી. અને જ્યારે ગુણની સ્વભાવી પર્યાયને જ મુખ્ય કરી હોય વિવિક્ષિત તેથી ગુણને જાણવા વાળો ગુણાતીત નહીં અલગથી નથી. ગુણોને વિભિન્ન અપેક્ષાથી તેને દ્રવ્ય કે પર્યાયની અંદર જ એની અંદર ગર્ભિત કરી છે. માટે બે જ મૂળ નહીં કીધા આગમમાં, દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં. આ આપણે ગયા વખતે સ્વાધ્યાયમાં છેલ્લે લીધું હતું. આગળ પ્રમાણ અને નયો વિના તત્વ નિર્ણય નથી થતો. પ્રમાણ અને નય વિના તત્વનો નિર્ણય થતો નથી. તત્વ નિર્ણય વિના સમ્યક્ત્વ નથી થતું. ફરીવાર પ્રમાણ અને નય વિના તત્વનો નિર્ણય નથી થતો અને તત્વ નિર્ણય વગર સમ્યક દર્શન નથી થતું. અને સમ્યક્ત્વ વિના સાચા પ્રમાણ નહીં નથી થતા. તો પછી સમ્યક્ત્વની પ્રાપ્તિની પૂર્વે સાચો તત્વ નિર્ણય શી રીતે શક્ય બને? પ્રશ્ન પહેલા સમજો. પ્રમાણ અને નયો વિના તત્વ નિર્ણય નથી થતો. પ્રમાણ અને નય વિના તત્વ નિર્ણય નથી થતો. તત્વ નિર્ણય વિના સમ્યક્ત્વની પ્રાપ્તિ નથી થતી અને સમ્યક્ત્વ વિના સાચા પ્રમાણ અને નય નથી થતા. તો પછી સમ્યક્ત્વની પ્રાપ્તિની પૂર્વે સાચો તત્વ નિર્ણય કઈ રીતે શક્ય બને? તો સમાધાનમાં તો કે સત્ય એ વસ્તુ છે કે સમ્યક દર્શન વિના ખરેખર સાચો તત્વ નિર્ણય થતો નથી. પરંતુ તેની ઉપર સ્વાનુભૂતિની મોર ન લાગેલી હોય, તેની ઉપર સ્વાનુભૂતિની છાપ મુદ્રા ન લાગી હોવાથી તેમાં પ્રમાણિકતાનો અભાવ કહેવામાં આવ્યો છે. સમ્યક દર્શન વિના સાચો તત્વ નિર્ણય નથી થતો કેમ કે તેના ઉપર સ્વાનુભૂતિની મુદ્રા છાપ મોર નથી લાગી. એને કારણે તેને એમાં પ્રમાણિકતાનો અભાવ કહેવામાં આવ્યો છે. નહીં કે વસ્તુ સ્વરૂપની વિરુદ્ધ હોવાથી. તે વસ્તુ સ્વરૂપની વિરુદ્ધ નથી. ભલે સમ્યક્ત્વ ન થયું હોય, એનો તત્વ નિર્ણય સાચો હોય, પરંતુ તેના ઉપર અનુભૂતિની મોર નથી લાગી, માટે તેને પ્રમાણિકતાનો અભાવ કહેવાય. પરંતુ એનો અર્થ એવો નથી કે તે વસ્તુ સ્વરૂપની વિરુદ્ધ છે. જીનાગમની જે કથિત વસ્તુ સ્વરૂપનું છે તે જીનાગમના કથિત પ્રમાણનય દ્વારા, જીનાગમની જે વસ્તુ સ્વરૂપ છે તે જીનાગમ કથિત પ્રમાણનય દ્વારા ભેદ વિજ્ઞાન અને વિતરાગતાના પોષણના હેતુ, ભેદ વિજ્ઞાન અને વિતરાગતાના પોષણ હેતુ કરવામાં આવેલો જે તત્વ નિર્ણય છે તે ખરેખર યથાર્થ છે. તે ભલે અતિ સમ્યક્ત્વનો, પરંતુ તે તત્વ નિર્ણય યથાર્થ છે. કારણ કે તે તત્વ નિર્ણય સ્વાનુભૂતિનો આધાર બને છે. ફરીવાર સ્વાનુભૂતિની મોર ન લાગી હોય ત્યાં સુધી એમાં પ્રમાણિકતાનો અભાવ, એનો અર્થ એવો નથી કે તે વસ્તુ સ્વરૂપની વિરુદ્ધ છે. પરંતુ જીનાગમની જે કથિત વસ્તુ સ્વરૂપ છે તે જીનાગમ કથિત જે પ્રમાણ નય દ્વારા તે ભેદ વિજ્ઞાન અને વિતરાગતાનો પોષક બને છે. એના પોષણ હેતુ કરવામાં આવેલો જે તત્વ નિર્ણય છે તે યથાર્થ છે અને તે જ સ્વાનુભૂતિનો આધાર બને છે. આપણને અનુભૂતિમાં સૌથી પહેલા તો શું કહે છે? તત્વનો મહિમા આવે, તત્વ નિર્ણય કરશો તો તત્વનો મહિમા આવશે. તો તત્વ નિર્ણય તો પહેલી વસ્તુ છે, પરંતુ સમ્યક્ત્વ વગર તત્વ નિર્ણય નથી થતો. તો કે ત્યાં તેની છાપની જરૂર છે. એકને સમ્યક દર્શન થયું તો એને સાચો તત્વ નિર્ણય, એક છાપ, એની એક મુદ્રા, એને એક આધારની જરૂર છે. જેવી રીતે એક્ઝામ્પલથી આપણે સમજી, આઝાદીની જે લડાઈ છે તે આઝાદીની લડાઈમાં પણ ગુલામીની અવસ્થામાં લડવામાં આવે છે. જે આપણી આઝાદીની જે લડાઈ છે તે પણ ખરેખર તો શું છે? ગુલામીની અવસ્થામાં તે લડાઈ લડવામાં આવે છે. ભલે તે આઝાદીની લડાઈ હોય, પરંતુ કિસ્સામાં લડ્યા હતા આપણે અંગ્રેજો સામે, ગુલામીની અવસ્થામાં લડવામાં આવે છે. રોગના અભાવનો ઉપાય પણ, જે આપણો રોગ છે તે રોગના અભાવનો ઉપાય પણ રોગના સદભાવમાં કરવામાં આવે છે. ધારો કે કોઈ જીવને ટાઇફોઇડ થયો હોય, કમરો થયો હોય, અથવા તો કોઈ પણ જાતની બીમારી હોય, તેને રોગ ચાલુ હોય ત્યારે જ રોગના અભાવનો ઉપાય ચાલુ થાય છે. રોગના સદભાવમાં રોગનો અભાવનો ઉપાય ચાલુ થાય છે. સમ્યક્ત્વના અભાવમાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાનો ઉપાય ચાલુ થઈ જાય છે. અહીં કહેવાનો મતલબ એ છે કે આઝાદીની લડાઈ પણ ગુલામીની અવસ્થામાં આપણે ચાલુ કરી હતી. એવી જ રીતે કોઈ પણ દરિદ્ર માણસ હોય, કોઈ નિર્ધન માણસ હોય, તે દરિદ્ર વ્યક્તિ પણ કોઈ ધનવાન વ્યક્તિ હોય એની પાસેથી ધન ઉધાર લઈ લે છે અને ઉધાર લઈને વ્યવસાય કરીને સ્વયં ધનવાન બને છે. તો તે ગરીબ માણસ પણ
ધનવાનના અભાવમાં તે ધનવાન બને છે. ધનવાનના અભાવમાં તે ધન લઈને ધનવાન સ્વયં બને છે. તો અહીં પણ પોતાની અંદર પોતાનો જે વૈભવ છે તે તો અનાદિકાળથી વિદ્યમાન છે. કોઈનાથી અહીં તો ઉધાર પણ નથી લેવાનો. ઓલામાં તો ધનવાન પાસેથી પૈસા લે, એનો પોતાનો ધંધો કરે ને પોતે સ્વયં ધનવાન બને. અહીં તો અંદર જ બધું પડ્યું છે, કોઈનાથી ઉધાર નથી લેવાનો. માત્ર શું કરવાનું છે? સાચા દેવ ગુરુ શાસ્ત્રના આધારથી તેને ઓળખવાનો છે. જે અંદર વિદ્યમાન પડ્યો છે શક્તિની અપેક્ષાએ, તેને દેવ શાસ્ત્ર ગુરુના નિમિત્તથી તેને ઓળખવાનો છે. ઓળખવાનો છે સ્વયં, પરંતુ સાચા દેવગુરુ શાસ્ત્ર ઉપર નિમિત્તપણાનો ત્યાં આરોપ આવે છે. તેથી તત્વ નિર્ણયથી આપણો જે દર્શન મોહ છે, અનાદિકાળથી આપણે દર્શન મોહનો જે સદભાવ છે, તે દર્શન મોહ મંદ, મંદતર અને મંદતમ થતો થકો, ત્રણે મંદ, મંદતર અને મંદતમ થતો થકો સ્વાનુભૂતિ અને સ્વાનુભૂતિના માધ્યમથી, પોતાના અનુભૂતિના માધ્યમથી તે ઉપશમ થઈ જાય છે. સૌથી પહેલા તો ઔપશમિક સમ્યક દર્શન થાય છે ને, ડાયરેક્ટ ક્ષાયિક થતું નથી. ઔપશમિક થાય, ઔપશમિક પૂર્વક ક્ષાયોક્ષમિક, ક્ષાયોક્ષમિક પૂર્વક ક્ષાયિક સમ્યક દર્શન થાય છે. તો સૌથી પહેલું તો જીવને ઔપશમિક, જેને આપણે પ્રથમોપસમ કીધું હતું, જ્યારે પણ ઔપશમિક સમ્યક દર્શન થાય તે બધું પ્રથમોપસમ. તો કે જીવને સૌથી પહેલું તો ઔપશમિક સમ્યક દર્શન થાય છે. તો કે ત્યારે શું થાય? દર્શન મોહનો ઉપશમ થઈ જાય છે. ત્યારબાદ દર્શન મોહના ક્ષયનો પણ આ જ ઉપાય છે. ઉપશમથી ક્ષાયિક સમ્યક દર્શનમાં પણ આ જ ઉપાય છે. કેવો ઉપાય છે? કે તત્વ નિર્ણયની ભૂમિકામાં જે આપણે સમજ્યા હતી, તો એનો પણ ઉપાય આ જ છે. આ રીતે દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નયો દ્વારા વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરીને, દ્રવ્યાર્થિક નહીં દ્વારા, પર્યાર્થિક નહીં દ્વારા વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરીને પોતાનો જે દ્રવ્ય સ્વભાવ છે તેનું લક્ષ્ય કરવું, તે જ આપણા માટે શ્રેયસ્કર એટલે કે હિતકારી છે. ફરી વાર આમાં શું હતો પ્રશ્ન? પહેલા પ્રમાણ અને નયો વિના તત્વ નિર્ણય નથી થતો, તત્વ નિર્ણય વગર સમ્યક દર્શન નથી થતું, અને સમ્યત્વ વિના પ્રમાણ, સાચા પ્રમાણ અને નહીં નથી હોતા. તો પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ પૂર્વે સાચો તત્વ નિર્ણય કેવી રીતે શક્ય બને? તો કે એમાં સમ્યક દર્શન વિના સાચો તત્વ નિર્ણય નથી થતો, એ વાત પણ સત્ય છે. પરંતુ કેમ એને કીધું કે ત્યાં એને અનુભૂતિની છાપ, મુદ્રા, મોર નથી લાગી. પરંતુ ત્યાં એનો અર્થ એવો નથી કે તે વસ્તુ સ્વરૂપની તે તત્વ નિર્ણય વિરોધ હોય. ખાલી એટલું જ છે કે તેના ઉપર છાપ નથી લાગી. જીનાગમમાં જે કથિત વસ્તુ સ્વરૂપ છે, તે કથિત વસ્તુ સ્વરૂપનું જીનાગમમાં જે કથિત પ્રમાણ નહીં છે, તેના દ્વારા ભેદ વિજ્ઞાન અને વિતરાગતાના પોષણ હેતુ કરવામાં આવેલો જે તત્વ નિર્ણય છે તે યથાર્થ છે. અને જે તત્વ નિર્ણય જે યથાર્થ છે અને તે સ્વાનુભૂતિનો આધાર છે, એ તત્વ નિર્ણય સ્વાનુભૂતિનો આધાર બને છે. આપણે એના 3 એક્ઝામ્પલથી જોયું. એક આઝાદીની લડાઈ પણ ગુલામીની અવસ્થામાં આપણે લડી છીએ. રોગનો અભાવ, રોગીના રોગનો અભાવ તે રોગના સદભાવમાં થાય છે. અને દરિદ્ર માણસ છે તે ધનવાન, તો કે દરિદ્ર અવસ્થામાં તે ધનવાન વ્યક્તિ પાસેથી ધન લઈને સ્વયં ધંધો કરીને ધનવાન બને છે. તેમ આપણી અંદર પડેલા અનંત ગુણો જે વિદ્યમાન પડ્યા છે શક્તિ અપેક્ષાએ, તે એની સાચા દેવગુરુ શાસ્ત્રના નિમિત્તથી તેની ઓળખાણ કરીને તત્વ નિર્ણય થવાથી જે દર્શનો છે તે મંદ, મંદતર અને મંદતમ થઈને તેનો ઉપશમ થાય છે. સ્વાનુભૂતિના માધ્યમથી એટલે કે સમ્યક દર્શન થતા સૌથી પહેલું ઔપશમિક થાય, માટે ત્યાં ઉપશમની વાત બતાવી છે. ત્યારબાદ દર્શન મોહનો ક્ષયનો પણ આ જ ઉપાય છે. આ રીતે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નયના માધ્યમથી એના દ્વારા વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરીને આપણો જે સ્વભાવ છે પરમ પરિણામી દ્રવ્ય સ્વભાવ, તેનું ગ્રહણ કરવું, તે જ આપણા માટે હિતકારી છે. તો આ એક પ્રશ્ન લીધો. હવે આગળ હજી દ્રવ્યાર્થિક નહીં, પર્યાર્થિક નહીંના પ્રશ્નો થોડા લઈને પછી આપણે દ્રવ્યાર્થિક નહીંના 10 ભેદોની અંદર જશું અને પછી પર્યાર્થિક નહીંના ભેદો. જો પ્રશ્ન 9, જો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ દ્રવ્ય સ્વભાવના જે દ્રવ્યાર્થિક નયનો વિષય છે, કોણ છે? પોતાનો સામાન્ય સ્વભાવ. તો દ્રવ્યાર્થિક નયના વિષયભૂત જે પોતાનો દ્રવ્ય સામાન્ય છે તેના અવલોકનથી જ થાય છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ દ્રવ્યાર્થિક નયનો વિષયભૂત કોણ છે? આપણું દ્રવ્ય સામાન્ય.
દ્રવ્ય સામાન્યના અવલોકનથી થાય છે, તો પછી આપણે પર્યાર્થિક જ્ઞેયના વિષયને જાણવાની શું જરૂર છે? અમને શા માટે એની અંદર પડાવો છો? એક બાજુ કહો છો પર્યાય દ્રષ્ટિ વિનેશ્વર દ્રષ્ટિ, તો શું કામ અમને પર્યાર્થિક જ્ઞેયના વિષયને જાણવામાં અમારો સમય બરબાદ કરી રહ્યા છો? તો ખરેખર તને આપણને એટલે કે આચાર્ય ભગવાન એમ કહે છે, ખરેખર તને વસ્તુ સ્વરૂપ જાણવું પણ ભાર લાગે છે. આપણે તકલીફ જ એ છે, વસ્તુ સ્વરૂપને જાણવાનો જ્યારે પણ વાત આવે તો આપણને એમ લાગે બધું કઠિન હે, તો કે એ આપણને ભાર બોજારૂપ લાગે છે. આપણી પોતાની વાત આપણને બોજારૂપ લાગે છે. એને આપણને એમ લાગે કે આ તો બહુ જ મૂંઝવણ વાળું છે, ગૂંચવણા વાળું છે. આપણે આખો દિવસ શેમાં જઈએ છીએ? લડાઈ ઝઘડા, કાવા દાવા, ધંધા પાણી, વિષય કસાયમાં જ આપણે આખો દિવસ રાત દિવસ એની અંદર આપણે એટલા બધા રત બની ગયા, તલ્લીન બની ગયા, રચ્યા પીચ્યા છીએ. તેથી તે ભારરૂપ નથી લાગતા, પરંતુ પોતાનો સ્વભાવને જાણવું, વસ્તુ સ્વરૂપને જાણવું ભારરૂપ લાગે છે. કેમ કે આપણો લક્ષ્ય ત્યાં છે, મહિમા જ બારમાં છે, તો આપણને એ ભારરૂપ નથી લાગતું. જે ખરેખર આપણું નથી તે ભારરૂપ નથી લાગતું, અને જે પોતાની સ્વયંની વાત છે તે આપણને એના પ્રત્યે અરુચિ આવે છે, ભારરૂપ લાગે છે. તેમાં ઉલટતા એ લડાઈ ઝઘડા જે આપણે એની અંદર ગમે એટલો પ્રયત્ન કરી તો આપણા કારણે તે સુલટાતું પણ નથી. તો એ સમયની પર એની યોગ્યતા હોય તો સુલટાય, છતાં આપણને તેની અંદર ઉલટતા ઉલઝન પણ નથી લાગતી, એમાં મૂંઝવણ પણ નથી લાગતી. ધારો કે કોઈ નવો ધંધો હોય તો આપણને કેવું એમાં આકરું લાગે, તો કે ના, એ તો કે શીખવું જ પડે, અને એ થવાનું એમ જ થવાનું, છતાં એની અંદર આપણે ગરા ડૂબ રહી છે. અને પાછા શું બોલી, મને મરવાનો પણ સમય નથી. ગુરુદેવના પ્રવચનમાં ઘણી વાર આવે છે. એક તો પાછો એને મોટો મજૂર કીધો, શેઠને મોટો મજૂર કીધો. ઓલો મજૂર તો ટાઈમે જમવા જતો રહે, શેઠ સવારથી રાત સુધી મજૂર કરતા પણ વધારે કામ કરે. બપોરે જો ઘરેથી સમાચાર આવે કે મને આજ મરવાનો ટાઈમ નથી, કેમ કે ઓલી ક્યાં રુચિ છે? બહારના સંયોગો, વૈભવ, ધૂર, એને ગુરુદેવ ધૂર કે છે, ધન આદિમાં એને એટલો બધો મહિમા છે, એમ કે મને મરવાનો પણ સમય નથી. તો જીવને ત્યાં ઉલઝન લાગતી નથી. પરંતુ જ્યાં વસ્તુ સ્વરૂપને સમજાવવામાં કોઈ પ્રયત્ન કરે, જ્ઞાની પુરુષો, પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા, તેમના પોતાના અનુભવથી તે સમજાવવાનો પ્રયત્ન કરે, તો એ થોડા વિસ્તારમાં જાય તો ગભરાવા લાગે છે. આ તો જ્ઞાની પુરુષોની વાત કરી, પણ આપણા જેવા સ્વાધ્યાય મિત્રો, આપણે જે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, એમાં જ્યાં સુધી જન્મધારી જૈન, ભાવધારી જૈન, નામધારી જૈન, 22 અભિક્ષ, દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ સમજાવી ત્યાં સુધી સંખ્યા ફૂલ રહે. જેમ જેમ અંદર જઈ એમ કે અમને નથી સમજાતું, થોડા જ વિસ્તારમાં જતા જ આપણને મૂંઝવણ ઊભી થાય, ગભરાવા લાગી છે. કેમ કે એ બાજુ રુચિ જ નથી. એમાં આપણને આપણો સમય બરબાદ થતો જોઈએ, આપણી શક્તિને બરબાદ થતા જોઈએ છે. આપણા જે પ્રગટ જ્ઞાનનો ક્ષયોક્ષમનો અંશ છે તેની પણ આપણને ત્યાં બરબાદી લાગે છે. તો આ જે સમય છે, આ આપણી જે શક્તિ છે, આપણો જે ક્ષયોક્ષમ જ્ઞાન છે, તેને બચાવીને ક્યાં લગાડવું છે? આપણે અહીં જવું નથી તો ક્યાં જશું? આપણે અશુભ ઉપયોગમાં જશું, પાપ દશામાં જશું. તો આપણો જે સમય છે ક્યાં આપણે લગાડવા પ્રયત્ન કરીએ? તો કે ગ્રસ્ત દશામાં, અથવા તો બહારના વૈભવ સંયોગો આદિમાં. તો આપણી શક્તિ પણ ત્યાં લગાડી છે, આપણા ક્ષયોક્ષમ જ્ઞાનના અંશને પણ ત્યાં લગાડી છે. જો ત્રિકારી ધ્રુવમાં જો કોઈ જીવ લગાડતો હોય તો એના માટે અમારે કંઈ જ કહેવા નહીં. આ વિસ્તારથી જે પ્રયત્નો છે, ખરેખર સમય સાથે 1 થી 12 ગાથાની અંદર બધું આવી જાય છે. પછી તો એનો વિસ્તાર છે, તો કે પછી જે વિસ્તારની વાત આવે પછી આચાર્ય છેલ્લે એમ કે અધિક વિસ્તાર બસ્તાવ એલમ 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 એમ પણ કહે છે, પરંતુ વિસ્તારથી સમજાવે છે. પરંતુ જે જીવ ત્રિકારી ધ્રુવમાં જો પોતાના ક્ષયોક્ષમને લગાડતા હોય એના માટે કોઈ વાત જ નથી, એવા પાત્ર જીવ. પરંતુ ત્યાં ન લગાડતો હોય અને બીજે એટલે બહારના વૈભવ સંયોગો આદિમાં બરબાદ કરતો હોય પોતાનો સમય, શક્તિ અને ક્ષયોક્ષમના જ્ઞાનને, તો એનાથી તો સારી વસ્તુ એ છે કે આ વસ્તુ સ્વરૂપના વિસ્તારમાં લગાડો. ત્યાં આપણને તકલીફ ઊભી થાય, કેમ કે રુચિ નથી ને. ગુરુદેવના પ્રવચનમાં કેટલાય લોકોને નિંદ્રા આવી જાય છે. કેમ? તો કે રુચિનો અભાવ છે. વારંવાર એકને એક વસ્તુ કહેતા હોય, ત્યાં પુનરક્તિનો દોષ લાગતો નથી. એકને એક વાત વારંવાર કેવી, સમજાવી, એમાં પુનરક્તિનો દોષ લાગતો નથી. કેમ કે વારંવાર સમજાવતા
ગુરુદેવનું પ્રવચન તમે એકવાર સાંભળો, બીજી વાર સાંભળો, તમારામાં ભાવોમાં ઘણા બધા ફરક પડશે. શું કામ? તો ગુરુદેવ 19 વખત સમયસરના પ્રવચન કર્યા હોય તો દરેક વખતે નવા નવા ભાવ આવે. તો જ્ઞાની પુરુષ હતા, પરંતુ એમને કહેલી વાત વારંવાર વિચારી તો આપણામાં પણ એવા ભાવો ઉત્પન્ન થાય છે. દરેક વખતે નવો આપણો ઉઘાડ થાય છે. તો કે આઈ નો લગાડી ત્રિકાળી ધ્રુવમાં અને આપણે એમ માની કે સમય શક્તિ અમે બરબાદામાં થઈએ તો આઈ નો લગાડી તો ક્યાં લગાડવા જાવ છો? બહાર લગાડવા જાવ છો. એના કરતાં તો સારું છે કે આપણે આપણા સ્વભાવમાં લગાડીએ. એને સમજવામાં આપણે આપણી પૂરી શક્તિ લગાવી તો જ ભાવનો અભાવ થશે. ખરેખર તો પર્યાર્થિક જ્ઞાનનો વિષયભૂત શું છે? તો કે અનિત્યતા, ભેદપણું, અનેકપણું, વિશેષપણું એ પણ વસ્તુનો સ્વભાવ જ છે, પદાર્થનો સ્વભાવ છે. પર્યાર્થિક જ્ઞાનનો વિષય શું છે? અનિત્યતા, ભેદપણું અને સામાન્યપણું, વિશેષપણું, અનેકપણું. તો આ બધું શું છે? વસ્તુનો સ્વભાવ છે. વસ્તુનો જ સ્વભાવ છે, કોઈ વિભાવ નથી. રાગ દ્વેષ આદિ જે વિભાવ, એવો વિભાવ ભાવ નથી, તે વસ્તુનો સ્વભાવ જ છે. જે આપણે સમજાતા ને, સામાન્ય વિશેષાત્મામાં વિશેષ, એકાનેકમાં અનેક, ભેદાભેદાત્મકમાં ભેદ, નિત્ય અનિત્યમાં અનિત્ય. તો આ બધો વસ્તુનો સ્વભાવ છે, કોઈ વિભાવ ભાવ નથી. તો એને જાણવાનું પ્રયોજન તો પોતાના વસ્તુ સ્વભાવને જાણવાનું છે. તેનો પણ પોતાના વસ્તુ સ્વભાવને તે સ્પષ્ટ કરે છે. તેની સમીપ જવું એ જ એનો ઉદ્દેશ્ય છે. દ્રવ્યાર્થિક જ્ઞાનની જેમ પર્યાર્થિક જ્ઞાનની પણ પોતાની ઉપયોગિતા છે. જેવી રીતે દ્રવ્યાર્થિક જ્ઞાનની ઉપયોગિતા તેવી જ પર્યાર્થિક, બંને પદાર્થના જ અંશ છે તો બંનેની ઉપયોગિતા છે. બંનેમાંથી કોઈ પણ નહીં, બંને નહીંમાંથી કોઈ પણ નહીં. અને તેના વિષયભૂત વસ્તુનું જે જ્ઞાન છે તે નિરર્થક નથી. દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષય તેનું જ્ઞાન, પર્યાર્થિક જ્ઞાનના વિષયનું જ્ઞાન, અને બંને નહીં, તે બંને નહીં નિરર્થક નથી. પણ આ જાણવું આવશ્યક અવશ્ય છે. તેની ઉપયોગિતા શું છે, એની આવશ્યકતા શું છે, અને તેનું ફળ શું મળે છે, એની સફળતાનું સ્વરૂપ શું છે, તે જાણવું જરૂરી છે. બંને નયની ઉપયોગિતા, દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય, જે આગમના મૂળ નહીં કીધા, તે બંને નયોની ઉપયોગિતા, બંને નયોની આવશ્યકતા, બંને નયોની સફળતાનું સ્વરૂપ. પૂજ્ય ગુરુદેવ શ્રીએ એમના શબ્દોમાં જે લખ્યું છે, આપણે આગળ આવી ગયું, ફરી વાર એ વાતને રિપીટ કરી છે. જીવનું સ્વરૂપ બે નયોથી બરાબર જાણી શકાય છે. જીવનું પોતાના વસ્તુ સ્વરૂપનું, જીવ એટલે પોતાનો વસ્તુ સ્વભાવ, તેનું સ્વરૂપ બે નયોથી જ બરાબર જાણી શકાય છે. ફક્ત ખાલી દ્રવ્યાર્થિક નહીં અથવા તો ખાલી પર્યાર્થિક નહીંથી સ્પષ્ટ રીતે જાણી નહીં શકાય. માટે બંને નયોનો ઉપદેશ ગ્રહણ કરવો યોગ્ય છે. ગ્રહણ એટલે જાણવું, અહીં ગ્રહણ એટલે ઉપાધિ ન સમજવું. માટે બંને નયોનો ઉપદેશ ગ્રહણ કરવો જરૂરી છે. એકલા દ્રવ્યનો જો સ્વીકાર કરી અને પર્યાયનો સ્વીકાર ન કરીએ તો પર્યાય વગર દ્રવ્યનો સ્વીકાર કોણ કરશે? જો એકલો દ્રવ્યનો સ્વીકાર કરીને પર્યાયનો સ્વીકાર ન કરી, પર્યાર્થિક નહીંને ન માની અને પર્યાર્થિક નહીંના વિષયને ન માની, એકલા દ્રવ્યને સ્વીકારી તો દ્રવ્યનો સ્વીકાર કોણ કરશે? સ્વીકાર કરનારી તો પર્યાય છે. અને શેમાં સ્વીકાર થયો? તો કે એ પણ પર્યાયમાં થયો. અને માત્ર જો પર્યાયનો સ્વીકાર કરી, દ્રવ્યનો સ્વીકાર ન કરી, બુદ્ધિસ્ટ બની જાય. તો દ્રવ્યનો સ્વીકાર ન કરી તો પર્યાય ક્યાં દ્રષ્ટિ લગાવીને એકાકાર થશે? પર્યાય કોનું ધ્યાન કરશે? કોને ધ્યેય કરશે? પર્યાય ક્યાં એ પોતાની દ્રષ્ટિ લગાડશે? ક્યાં એકાગ્ર થશે? તેથી બંને નયોનો ઉપદેશ સ્વીકાર કરીને દ્રવ્ય અને પર્યાયની સંધિ કરવી યોગ્ય છે. જે આપણે દ્રવ્ય અને પર્યાયની સંધિમાં આપણે જોયું હતું. ફરી વાર એમાં નથી જતા, પરંતુ એક એક્ઝામ્પલથી આપણે સમજીએ. જેમ ઔષધિ હોય, દવા, એ દવાનો આખો ખજાનો પડ્યો અથવા તો કોઈ દવાની દુકાન છે, તો એ ઔષધિના ભંડારમાં એટલે કે ઔષાધલીમાં એટલે કે દવાની દુકાનમાં પડ્યો રહેવો કોઈ રોગી જીવ ત્યાં પડ્યો હોય તો ઔષધિના અપરિચયથી એને દવાનો કોઈ પરિચય નથી. આખી દુનિયાભરની દવાઓ પડી છે અંદર, એનો અપરિચય છે, એને પરિચય નથી, અને એનું અસેવન, એ સેવન પણ નથી કરતો. એને કારણે પોતાના આરોગ્યનો લાભ એ પ્રાપ્ત કરી શકતો નથી. આ દ્રષ્ટાંત છે.
અહીં પાછી પારમાર્થિક તત્વ વસ્તુ નહીં વિચારવાની. કોઈ દવાથી ક્યારે કોઈને સારું નથી થતું, એ તો એ સમયની પર એની યોગ્યતા, એક આખી અલગ પરાકાષ્ઠાની સ્વતંત્રતાની વાત છે. પરંતુ અહીં તો આપણે નિમિત્તનું જ્ઞાન કરવા કે ઔષધિનો પોતાને અપરિચય છે અને એનું સેવન એટલે એ લે નહીં તો એને શું ફાયદો થશે? એના પોતાના આરોગ્ય લાભનો તે પ્રાપ્ત કરી શકતો નથી. એવી જ રીતે આ આત્મા એટલે આપણો જે સ્વભાવ છે એ પણ અનંત સુખ જેવા અનંત ગુણોનો ધરી થઈને આપણી અંદર અનંત ગુણોનો વૈભવ પડ્યો છે, અનંત ગુણોનો પરિવાર પડ્યો છે, આપણી પ્રજા અંદર પડી છે. એના ઉપર દ્રષ્ટિ નહીં કરી, એ ગુણોનો જે ધણી થઈને પણ આપણે એ ગુણોના ધણી છીએ, એને ધરનાર આપણે છીએ, એને ધણી થઈને પણ અપરિચય અને અસેવનને કારણે, તેના દ્રવ્યના અપરિચય અને અસેવનને કારણે રંચ માત્ર પણ આપણે સુખ લાભ પ્રાપ્ત કરી શકતા નથી. ચોથા ગુણસ્થાને અંશે થાય છે, એ પણ પ્રાપ્ત કરી શકતા નથી. કેમ? તો કે જે ઔષધાલયનો જે દવાનો અપરિચય, તો અહીં સ્વભાવનો અપરિચય છે, ત્યાં દવાનું અસેવન હતું, અહીં સ્વભાવનું અસેવન છે, એનો આશ્રય નથી કર્યો, એને રંચ માત્ર પણ સુખ, અહીંયા આરોગ્યના લાભની પ્રાપ્તિ નથી થતી, ને શાશ્વત સુખનો લાભ એને પ્રાપ્ત થઈ શકતો નથી. હવે અહીં એવું વિચારે કોઈ, જેવી રીતે બીમારીઓ અને દવાઓના વિસ્તારમાં જવામાં આપણને સમય અને શક્તિનો વ્યય કરવાની શું જરૂર છે? આપણને જે બીમારીઓ છે તે બીમારીમાં ન જાય, દવાના વિસ્તારમાં ન જાય, આની અંદર દવા પડી છે એના વિસ્તારમાં જવાની શું જરૂર છે? બધી ઔષધિ તો છે તો રોગને મટાડવામાં, જે અંદર દવાની દુકાનમાં જેટલી પણ દવા છે એનું કામ તો રોગ મટાડવાનું જ છે, બરાબર. આપણે એના વિસ્તારમાં જાણવાની શું જરૂર? એસિડિટીની આ દવા, માથાના દુખાવાની આ દવા, પેટના દુખાવાની આ દવા, પથરીની આ દવા, ડાયાબિટીસની આ દવા, એ જવાની જરૂર શું છે? આપણે બધી ઔષધિ તો છે તો રોગને મટાડવા માટે, એમ વિચારીને જો કોઈ આળસુ જીવ, આપણે પણ આળસુ છીએ ને, પ્રમાદી છીએ, આપણે આપણા સ્વભાવ પ્રત્યે અસાવધાની, પ્રમાદ છે. આપણા સ્વરૂપ પ્રત્યે આપણે અસાવધાની કરી છે તે પ્રમાદ છે. ખરેખર પ્રમાદ તો જે છઠ્ઠા ગુણસ્થાન વાળા મુનિરાજને કીધો છે, એને 37,500 ભેદ કીધા અને લોક પ્રમાણ અસંખ્યાત ભેદ કીધા. તો મુખ્યત્વે રાગ અને દ્વેષ, એની અંદરથી 4, ક્રોધ માન માયા લોભ, એની અંદરથી 25 વિકથા આદિ, એની અંદરથી 37,500 ને એની અંદરથી લોક પ્રમાણ અસંખ્યાત ભેદ. તો કોઈ આરસુ એટલે કે પ્રમાદી, એટલે આપણી વાત છે, એવા પ્રમાદી એટલે કઈ આરસુ કોઈ રોગી હોય, તે બધી ઔષધિને, અંદર દવાની દુકાનમાં પડી છે બધી ઔષધિ, એને વગર વિચારે, બધી ઔષધિને અથવા તો કોઈ વગર વિચારે ગમે તે ઔષધિને છોડીને ગમે તે ઔષધિનું સેવન કરવા લાગે. આની અંદર આટલી બધી દવા, કે બધી દવાનું કામ તો રોગ મટાડવાનું છે, તો હું તો ગમે એ દવા લઈ લઉં, અમુકને છોડી દઉં, અમુક દવા લઈને એનું સેવન કરું વગર વિચારે, તો શું થશે? એને લાભ થવાને બદલે શું થશે? એનું નુકસાન થશે, કદાચ મરણને શરણ પણ થાય. પોઈઝન કોઈ પીધું, એની દવાનું સેવન એનું કરે તો એને મરણને શરણ, એને સાદો એને પોઈઝન ન લીધું હોય તો એ મરણને શરણ થશે. તો કોઈ ઔષધ, ઊંઘની ટીકડીઓ એકારે 15-20 ખાઈ જાય, કે હવાર બપોર હાંજ ડોક્ટર આપે 3 ટાઈમ, એવો સમય શું કામ મારે બગાડવો જોઈએ? 3 ટાઈમ મારી એટલી શક્તિ હું કામ બગાડવી જોઈએ? એક જ સમય, એક ટાઈમ હું સમય જે બગાડી રહ્યો છું એમાં જ મારી શક્તિ લગાડીને હવાર બપોર હાંજ બધી ટીકડી એક આરે લઈ લો, તો અંદર જઈને એને તો કામ રોગ મટાડવાનું, એ કારે લઉં તો જલ્દી મટે, તો શું થશે? લાભના બદલે નુકસાન થશે. તેવી જ રીતે મોહ રાગ દ્વેષ રૂપી રોગો, મોહ રાગ દ્વેષ રૂપી જે વિકારી ભાવો, જે રોગો છે, અને તેના અભાવના ઉપાયોના વિસ્તારમાં જવામાં આપણે સમય અને શક્તિનો વ્યય કરવામાં આપણને શું લાભ છે? આને મટાડવાનો જે ઉપાય છે, રાગ દ્વેષ મોહ આદિનો વિકાર ભાવને, એના અભાવના ઉપાયમાં આપણે હું કામ વિસ્તારમાં આપણો શક્તિ અને સમય બગાડી? જીનવાણીમાં બધા જેટલા પણ સર્વે કથન છે તો સુખ શાંતિ પ્રાપ્ત કરવાના જ કથન છે. આપણે હું કામ એના ઉપાયમાં, એના વિસ્તારમાં જવાનું? બધી ઔષધિનું કામ તો રોગ મટાડવાનું છે, તો ગમે એ ઔષધિ લઈ, એનું કામ તો રોગ મટાડવાનું છે ને. તો જીનવાણીમાં બધા કથન શેના માટે? સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટેના છે. આમ વિચારીને એના મર્મને સમજ્યા વગર, એવી રીતે ઓલા રોગને સમજ્યા વગર વિચારે, તો અહીં પોતાના એના મર્મને, જીનવાણીમાં કહેલા કથનોના મર્મને સમજ્યા વગર
નયોનો જેમ તેમ પ્રયોગ કરવા લાગી તો શાસ્ત્રને શસ્ત્ર બનતા વાર નહીં લાગે. જેવી રીતે વગર વિચારે દવાની ઔષધિનું સેવન કરીએ તો શું થાય છે? માથાના દુખાવાની ટીકડી હોય એને લેવાના બદલે ઊંઘની ટીકડી લેવી, પેટના દુખાવાની ટીકડી લેવી, અથવા તો કોઈ એવું ઇન્જેક્શન લઈ લે, ખબર નથી આપણને. હાર્ટમાં દુખતું હોય એના બદલે સોર્બિટ્રેટ લેવાના બદલે બીજી કોઈ ટીકડી લઈ લે. તો શું થશે? તો કે જીનવાણીમાં પણ બધા કથન તો સુખ શાંતિ પ્રાપ્ત કરવાના છે. આમ વિચાર કરીને એના મર્મને સમજ્યા વગર નયોનો જેમ તેમ પ્રયોગ કરશું, વગર વિચારે કોઈ પણ નહીંને વ્યર્થ બતાવી દઈશું. કોઈ પણ જાતના વિચાર વગર પર્યાર્થિક નહીં વ્યર્થ છે, દ્રવ્યાર્થિક નહીં વ્યર્થ છે એમ વ્યર્થ બતાવીને કોઈ પણ નહીંનો જેમ તેમ પ્રયોગ કરવા લાગશું તો લાભના બદલે શું થશે? આપણું અહિત થશે, નુકસાન થશે, હાનિ થશે, 100% હાનિ થશે. એવી રીતે ઓલી દવા વગર વિચારે લેવાથી ઔષધિનું એનો અપરિચય છે, તો એનું સેવન કરશું તો શું થશે? લાભના બદલે નુકસાન થશે. માટે ખરેખર શું છે? ઉચિત શું છે આપણા માટે? સુયોગ્ય ડોક્ટર પાસે અથવા વૈદ્ય પાસે સુયોગ્ય વૈદ્યની સલાહ લઈને બીમારીનું અને ઔષધિનું સમ્યક પરિજ્ઞાન કરીને, એટલે સમસ્ત પ્રકારે. આજે સવારમાં પણ શબ્દ આવ્યો છો, એક બીજો એક શબ્દ કહું, નાયક છે તે આત્માને પરિગ્રહે છે. નાયક આત્માને પરિગ્રહે છે. એક બાજુ તો પરિગ્રહની ના પાડે છે, નાયક પરિગ્રહે કીધું છે. નાયક આત્માને પરિગ્રહે છે. આત્માને પરિગ્રહ એટલે સમસ્ત પ્રકારે જાણે છે, ગ્રહણ કરે, સમસ્ત પ્રકારે તેને જાણે છે. અહીં પણ ગ્રહણનો જાણવું આવ્યું ને, તો અહીં પણ શું છે કે સમ્યક પરિજ્ઞાન કરીને, પરિજ્ઞાન એટલે સમસ્ત પ્રકારે જ્ઞાન કરીને તેનું વિધિપૂર્વક સેવન કરે. જે રીતે કીધું હોય કે જેમાં પેલા ડાયાબિટીસની ટીકડી નાસ્તા પહેલા અડધી કલાક પહેલા લેવાની, ઇન્જેક્શન ડાયાબિટીસનું આ રીતે લેવાનું, એટલે એને વિધિપૂર્વક સેવન કરીને સવાર બપોર સાંજ જે રીતે લેવાની કીધું એમ લેવાની, તો 100% આરોગ્ય એનું જે છે એને લાભને પ્રાપ્ત થશે. એવી જ રીતે જીનાગમ અને જીન અધ્યાત્મના વિશેષ જ્ઞાની, જે જીનાગમના અને જીન અધ્યાત્મનો જે વિશેષ જ્ઞાની પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો, એવા જ્ઞાનીથી નયોના નયોનું જે પ્રયોજન છે એનું પરિજ્ઞાન કરીને, ઓલામાં દવાનું પરિજ્ઞાન હતું, આમાં નયોના પ્રયોજન, એનું શું પ્રયોજન છે તેનું પરિજ્ઞાન એટલે સમસ્ત પ્રકારે જાણપણું કરીને પોતાના નિજ શુદ્ધાત્માનું, પોતાના પરમ પ્રણામિક ભગવાન આત્માનું વિધિપૂર્વક સેવન કરે. ઓલામાં દવાનું સેવન વિધિપૂર્વક હતું, એના જે ડોઝ આપ્યા હોય એવી રીતે. તો અહીં એનું વિધિપૂર્વક સેવન કરીએ તો દુઃખનો અભાવ થશે, ઓલામાં રોગનો અભાવ થશે અને નિરોગી પણ થતું હતું. અહીં શું થતું હતું? દુઃખનો અભાવ અને અતિન્દ્રિય આનંદનો લાભ પ્રાપ્ત થશે. શું થશે? અતિન્દ્રિય આનંદનો લાભ પ્રાપ્ત થશે. આ રીતે દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં, બંને નયોનું પ્રયોજન અને ઉપયોગિતા જાણવી આવશ્યક જ નહીં પરંતુ અનિવાર્ય છે. બહુ સરસ એક્ઝામ્પલ આપીને, જે કોઈ પંડિતે લખ્યું છે, બહુ સરસ રીતે એક્ઝામ્પલ આપીને આપણને સમજાય તેવી ભાષામાં લખ્યું છે. તો બંને નયોને જાણવા ખૂબ જ જરૂરી છે. હવે આપણે સમયસાર અત્યારે જે કોઈ સાંભળી રહ્યા છે સીડી પૂજ્ય ગુરુદેવશ્રીની, બધા સાંભળતા હશે, પરંતુ હવે એમના અંદર જે વાત આવે, શબ્દો આવે, પરિચિત લાગશે, ઘણો બધો ફરક પડશે, સાંભળવાની દ્રષ્ટિ ફરી જશે. આગળ હવે પ્રશ્નો. દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નહીં, બંને નયોનું પ્રયોજન અને ઉપયોગિતા, બંને નયોનું પ્રયોજન અને ઉપયોગિતા કોઈ દ્રષ્ટાંત આપીને આપણે વિસ્તારથી સમજીએ તો પ્રત્યેક નહીંનું પ્રયોજન વિવિકસિત એટલે કે વસ્તુના મુખ્ય એક અંશને ઊંડાણથી જાણવું અને પ્રતિપાદન કરવાનું હોય છે. પ્રત્યેક નહીંનું પ્રયોજન વિવિકસિત ચોક્કસ વસ્તુના અંશને ઊંડાણથી જાણવાનું. દ્રવ્યાર્થિક નહીં તો વસ્તુના દ્રવ્યાંશને ઊંડાણથી જાણવાનું કાર્ય છે. પર્યાર્થિક નહીંનું પ્રયોજન વસ્તુના પર્યાંશને ઊંડાણથી જાણવાનું અને પ્રતિપાદન કરે છે. મુખ્ય રૂપથી પ્રત્યેક નહીંની ઉપયોગિતા પણ તે સંબંધી અજ્ઞાનના નાશમાં થાય છે. મુખ્ય રૂપથી પ્રત્યેક નહીંની ઉપયોગિતા
પણ એ સંબંધી જે આપણું અજ્ઞાન છે તે અજ્ઞાનના નાશમાં જ છે. એની ઉપયોગિતા તે જે અજ્ઞાન છે આપણને તે અજ્ઞાનનો તે નાશ કરી રહ્યું છે. તો પણ ભેદ જ્ઞાન તથા વિતરાગતાની ઉત્પત્તિ, વિતરાગતાની વૃદ્ધિ એટલે કે શુદ્ધિની ઉત્પત્તિ, શુદ્ધિની વૃદ્ધિ અને પૂર્ણતાની પ્રાપ્તિમાં પણ નય જ્ઞાન હેતુરૂપ બને છે. શું કે છે? ભેદ જ્ઞાન તથા વિતરાગતાની જે ઉત્પત્તિ, એની શુદ્ધિ અને એની વૃદ્ધિ, શુદ્ધિની ઉત્પત્તિ, શુદ્ધિની વૃદ્ધિ અને શુદ્ધિની પૂર્ણતા, એની પ્રાપ્તિમાં પણ નય જ્ઞાન તે હેતુરૂપ બને છે. આગળ આપણે જોઈએ પ્રમાણનું જે ફળ છે તે અજ્ઞાન નિવૃત્તિ તથા ત્યાગ, ગ્રહણ અને ઉપેક્ષા છે. એટલે સમજીએ 3 વસ્તુ આવી: ત્યાગ, ગ્રહણ અને ઉપેક્ષા. ઉપેક્ષાનો અર્થ શું સમજાવો? ત્યાગ ને ગ્રહણ તો સમજ્યા, બોલો ઉપેક્ષાનો અર્થ શું થાય? બોલો સંગીતાબેન, અમિતાબેન, નિકુંજભાઈ ને છેલ્લે જયંતિભાઈ, બોલો ઉપેક્ષાનો અર્થ શું થાય? શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ ઉપેક્ષા અલગ અલગ અપેક્ષા એ હોય છે. અહીં ઉપેક્ષાનો અર્થ શું થાય? અહીં ઉપેક્ષાનો અર્થ થાય છે મધ્યસ્થ ભાવ, ઉદાસીન ભાવ. શું થાય છે? ફરીવાર, સમ્યક જ્ઞાન રૂપી પ્રમાણનું જે ફળ છે તે તત્વ સંબંધી જે આપણું અજ્ઞાન છે તે અજ્ઞાનની નાશની સાથે જે જાણેલું છે તેમાં હેયપણું, ઉપાધિપણું અને જ્ઞેય વસ્તુના સંદર્ભમાં ત્યાગ, ગ્રહણ અને ઉપેક્ષા. હેયમાં ત્યાગ આવવાનું, ઉપાધિમાં ગ્રહણ આવવાનું અને જ્ઞેયમાં માધ્યસ્થ ભાવ, ઉદાસીન ભાવ, વિતરાગ ભાવ એને બતાવવામાં આવ્યું છે. પ્રમાણમાં અને નયની વાત આપણે સમજી લઈએ. સમ્યક જ્ઞાન રૂપ પ્રમાણનો અંશ હોવાથી નયની ઉપયોગિતા અને એનું પ્રયોજન પર તત્વ સંબંધી જે આપણું અજ્ઞાન છે તેનો નાશ તથા તેનું ગ્રહણ, ત્યાગ અને ઉપેક્ષામાં છે. આપણે એને એક્ઝામ્પલથી આગળ સમજશું, પરંતુ તે પહેલા દ્રવ્યાર્થિક નયની પ્રયોજન સિદ્ધિમાં કેવી રીતે ઉપયોગી છે? તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ જે મોક્ષ માર્ગની ઉત્પત્તિ, વૃદ્ધિ અને પૂર્ણતા, શુદ્ધિની ઉત્પત્તિ, વૃદ્ધિ અને પૂર્ણતા, દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષયભૂત જે પોતાનો દ્રવ્ય સ્વભાવ છે સામાન્ય, એના આશ્રયથી જ થાય છે. સ્વભાવના આશ્રયથી શુદ્ધિની ઉત્પત્તિ, વૃદ્ધિ અને પૂર્ણતા થાય છે. તથા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપી જે રત્નત્રય છે તે વિતરાગ ભાવ સ્વરૂપ જ છે. એ ત્રણેય નિર્મળ પર્યાય છે તે વિતરાગ ભાવ સ્વરૂપ છે. એટલે રત્નત્રયની ઉત્પત્તિ, વૃદ્ધિ અને પૂર્ણતા. પહેલા શું આવ્યું? દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપી મોક્ષ માર્ગની ઉત્પત્તિ, વૃદ્ધિ અને એના બદલે કઈ જગ્યાએ આમ પણ કીધું. શું કીધું? તો કે રત્નત્રયની ઉત્પત્તિ, રત્નત્રયની વૃદ્ધિ અને રત્નત્રયની પૂર્ણતા. વિતરાગ ભાવની ઉત્પત્તિ, વૃદ્ધિ અને પૂર્ણતા છે. ગમે એ રીતે તમે કહી શકો. તો રત્નત્રયની જે પૂર્ણતા છે તે મોક્ષ સ્વરૂપ છે. એનું ફળ છેલ્લું પૂર્ણતા મોક્ષ સ્વરૂપ છે. અનંત સુખ સ્વરૂપ, અનંત વીર્ય સ્વરૂપ છે. તે પ્રયોજનભૂત સાધ્ય થયું. તે શું થયું? પ્રયોજનભૂત સાધ્ય થયું. પ્રયોજનભૂત સાધ્યની સિદ્ધિથી અનેક ઉપયોગિતા બીજી શું હોઈ શકે? આનાથી વધારે ઉપયોગી પણ શું હોઈ શકે? પ્રશ્ન શું હતો કે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક બંને નયોનું પ્રયોજન શું? તો આનાથી બીજું પ્રયોજનભૂત સાધ્યની સિદ્ધિ થતી હોય તો આનાથી બીજી ઉપયોગિતા શું હોઈ શકે? દ્રવ્યાર્થિક નયની ઉપયોગિતા અને પ્રયોજન આપણને સ્પષ્ટ અને સંપૂર્ણ રીતે અસંદેહ છે, એને પ્રત્યે અસંદેહયુક્ત છે. કેમ? આપણને ખ્યાલ છે. તો પણ વિકલ્પાત્મિક દ્રષ્ટિથી વિચારી, આપણા વિકલ્પની ભૂમિકાના દ્રષ્ટિથી વિચાર કરીએ તો દ્રવ્યાર્થિક નયના સંબંધી જે વિષયભૂત જે પદાર્થ છે એના પરિજ્ઞાનથી, એટલે કે દ્રવ્યાર્થિક નયનો વિષય પોતાનો જે દ્રવ્ય સ્વભાવ છે તેના પરિજ્ઞાન એટલે સમસ્ત પ્રકારના જ્ઞાનથી શું થશે? તો કે પર્યાયમાં નિર્ભયતા આવશે. પર્યાયમાં જે દીનતા છે તે દીનતાનો નાશ થઈ જાય, અદીનતા આવશે અને ક્ષમતા ભાવનો ઉદય થાય છે. પરિવાર દ્રવ્યાર્થિક નયના આપણો જે દ્રવ્ય જે છે, દ્રવ્યાર્થિક નયની ઉપયોગિતા અને એનું પ્રયોજન
એકદમ આપણને સ્પષ્ટ છે, એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી. તો પણ વિકલ્પની દ્રષ્ટિથી વિચાર કરીએ તો દ્રવ્યાર્થિક નેયનો વિષયભૂત જે પદાર્થ છે તેના પરિજ્ઞાનથી શું થશે? પર્યાયમાં શું આવશે? નિર્ભયતા આવશે. કોઈ પણ પ્રકારનું સમ્યક દ્રષ્ટિ સપ્ત પ્રકારના ભયથી રહિત છે, નિર્ભયતા આવશે. બીજું, પર્યાયમાં જે દીનતા છે, પામરપણું છે, તે પામરપણું ચાલ્યું જશે તો અદીનતા આવશે. પર્યાયમાં જે રાગદ્વેષ આદિ જે ભાવ થાય છે તે ભાવનો નાશ થશે. મધ્યસ્થ ભાવ, સાક્ષી ભાવ એટલે કે ક્ષમતા ભાવ પ્રગટ થશે. તો કેમ આમ થાય છે? બોલો, એ તો સમજાવું, કેમ આમ થાય છે? કેમ આવું થાય છે? આપણા દ્રવ્ય સ્વભાવનો સમસ્ત પ્રકારે પરિજ્ઞાન થવાથી પર્યાયમાં રહેલો આપણને ભયપણું છે તેમાં નિર્ભયતા આવી જાય છે. અત્યારે આપણને બીક છે ને કે હું નરકમાં જઈશ, હું આમ જઈશ, હું તિર્યંશમાં થઈશ, તો ઓલી નિર્ભયતા આવી જશે. આપણી પર્યાયમાં જે અત્યારે પામરતા ચાલી જશે અને શું આવશે? અદીનતાપણું. અને ત્રીજું, મધ્યસ્થ ભાવ, સાક્ષી ભાવ, વિતરાગ ભાવ પ્રગટ થાય છે, ક્ષમતા ભાવનો ઉદય થાય છે. કેમ આમ થાય છે? બોલો, થોડો ઘણો હિન્ટ આપો. જો, વસ્તુ સ્વરૂપ શું છે? વસ્તુ સ્વરૂપમાં બે અંશ છે, દ્રવ્યાંશ અને પર્યાંશ. બરાબર? તો દ્રવ્યાર્થિક નેયનો વિષય ભૂત જે પોતાનો સામાન્ય દ્રવ્ય સ્વભાવ છે એ કેવો છે? અપરિવર્તનશીલ. આપણો પોતાનો દ્રવ્ય સ્વભાવ કેવો છે? અપરિવર્તનશીલ. અને પર્યાર્થિક નેયનો વિષયભૂત જે પર્યાંશ છે એટલે પર્યાય સ્વભાવ છે એ કેવો છે? તે પરિવર્તનશીલ છે. ફરીવાર, દ્રવ્યાર્થિક નેયનો વિષયભૂત પોતાનું જે દ્રવ્ય સામાન્ય છે તે અપરિવર્તનશીલ છે. અને પર્યાર્થિક નેયનો વિષય છે, વિષયભૂત તે પોતાનો પર્યાય સ્વભાવ છે, તે કેવો છે? વિશેષ ઉપર છે ને, એનો વિષયભૂત કોણ છે? વિશેષ, અનેકપણું, ભેદપણું, અનિત્યપણું. તો કેવું છે? પરિવર્તનશીલ છે. તો એનાથી કેટલો બધો ફાયદો છે. કુદરતે આ ગોઠવેલું છે. આવું જ વસ્તુ સ્વરૂપ છે. આપણી આત્મ વસ્તુનો જે અંશ જે છે, પોતાનો દ્રવ્યાંશ જે છે તે અપરિવર્તનશીલ છે. એનાથી ફાયદો કેવો થાય છે? તો કે ગમે એ દશામાં જશું તેનો ક્યારેય નાશ નથી થવાનો, એ અજર અમર અવિનાશી છે. તો શું કીધું? તે અપરિવર્તનશીલ છે એટલે કે તે શુદ્ધ છે, બુદ્ધ છે, અજર અમર છે, પરિપૂર્ણ છે. અને જે પરિવર્તનશીલ છે એટલે કે જે પર્યાંશ છે તે પરિવર્તનશીલ છે. એનામાં રહેલી અશુદ્ધતા, વિકૃતતા, અપૂર્ણતા એની આપણને જરાય ડર નથી. ખબર છે કે આ બીજા સમય નાશ પામશે. તો પરિવર્તનશીલ જે પર્યાંશ છે પરિવર્તનશીલ આપણા હિત માટે છે, અને દ્રવ્યાંશ જે અપરિવર્તનશીલ છે તે આપણા માટે હિતકારી છે. તો કે પરિવર્તનશીલ જે છે પર્યાંશ, તો વર્તમાનમાં એ અશુદ્ધતા છે, આપણી સંસાર દશા છે, અથવા સાધક દશામાં ભૂમિકા અનુસાર એનામાં જે પામરતા છે, વિકૃતતા છે, અપૂર્ણતા છે, તે પામરતા એને ખબર છે કે બીજા સમય નાશ પામવાની છે. કે આમ જોઈએ તો આપણું વસ્તુ સ્વરૂપ જે છે તે આપણા પક્ષમાં જ છે. વસ્તુ સ્વરૂપ જે છે તે ખરેખર તો આપણા માટે હિતકારી છે, પક્ષમાં છે. કેમ કે જે આપણા માટે ઈષ્ટ છે, કોણ છે આપણા માટે ઈષ્ટ? આપણો દ્રવ્ય સ્વભાવ. જે આપણા માટે ઈષ્ટ છે તે અપરિવર્તનશીલ છે, શાશ્વત છે. આપણા માટે ઈષ્ટ કોણ? તો કે આપણો દ્રવ્ય સ્વભાવ. તો એ કેવો છે? અપરિવર્તનશીલ છે, તે શાશ્વત છે. અને આપણા માટે અનિષ્ટ શું છે? વિનેશ્વર દ્રષ્ટિ શું છે? તો કે પર્યાય. તો પર્યાય જે છે એ અનિષ્ટ છે, જેને આપણે સ્વયં બદલવા માંગીએ છીએ. આપણે દરિદ્ર હોય તે ધનવાન બનવા પ્રયત્ન કરે, રોગી હોય નિરોગી બનવાનો પ્રયત્ન કરે, મિથ્યાત્વ દશાવાળો હોય સમ્યક દર્શન પ્રગટ કરવાનો પ્રયત્ન કરે છે. તો આપણે એને સ્વયં બદલવા માંગીએ છીએ. અને તે પાછી પર્યાયનો સ્વભાવ છે પરિવર્તનશીલ, ક્ષણભંગુર. આપણે બદલવાનો પ્રયત્ન કરીએ પરંતુ એ પરિવર્તનશીલ છે, એટલા જ માટે સંસારનો અભાવ થઈને મુક્તિની પ્રાપ્તિ થાય છે. હવે એ અપરિવર્તનશીલ હોત તો શું થાય? રોગી કાયમ માટે રોગી રહે, નિરોગી કાયમ માટે નિરોગી રહે. આપણે પ્રાગ ભાવ ને પ્રજ્વંસ ભાવમાં આ વસ્તુ આવી ગઈ હતી. જેમ અપરિવર્તનશીલ શુદ્ધ બુદ્ધ તત્વ આપણને નિર્ભય બનાવે છે, દીનતાનો ભાવ ઉત્પન્ન કરવા દેતું નથી. ભલે નરકમાં, સાતમી નરકમાં 33 સાગરોપમનો અસહ્ય દુઃખ ભોગવતો હોય,
પરંતુ એને ખબર છે કે મારો સ્વભાવ જે છે મારી સાથે છે, એના ઉપર લક્ષ કરીશ તો મને અત્યારે પણ વિતરાગતા પ્રગટ થશે અને અત્યારે પણ એવા આવી પ્રતિકૂળ સંયોગોમાં પણ હું સુખની પ્રાપ્તિ કરી શકીશ. તો એ શુદ્ધ બુદ્ધ તત્વ આપણને શું બનાવે? નિર્ભય બનાવે છે. મારો નાશ જ નથી થવાનો. કોણ મારી રક્ષા કરી કે કોણ મને મારી શકે? હું તો અજર અમર અવિનાશી છું. મને દીનતાનો ભાવ ઉત્પન્ન નથી થવા દેતું. એ અપરિવર્તનશીલ જે છે આપણું પોતાનો દ્રવ્ય સ્વભાવ શુદ્ધ બુદ્ધ તત્વ આપણને દીનતાનો ભાવ ઉત્પન્ન નથી કરવા દેતું. અને તેમજ જે પરિવર્તનશીલ છે વિકાર, જે પરિવર્તનશીલ છે વિકાર, એ પણ આપણને આશ્વાસન આપે છે. જે પરિવર્તનશીલ જે પર્યાય છે કે જેની અંદર રાગ દ્વેષ આદિ વિકાર ભાવ ઉત્પન્ન થાય છે, તે પણ આપણને આશ્વાસન આવે. ચિંતાને કોઈ તું જરાય ચિંતા ન કરીશ, કેમ કે અશુદ્ધતા જે તારી અંદર પડી છે તે ત્રિકાર નથી, શાશ્વત નથી. તે તો બીજા સમય નાશ થાય એવી તારી અંદર યોગ્યતા સામર્થ્યતા પડેલી છે. તો સંયોગો અને વિકારોની ક્ષણભંગુરતા, સંયોગોની અને વિકારોની જે ક્ષણભંગુરતા જે છે તેનાથી શું થાય? આપણને સહજપણે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. વૈરાગ્યની ઉત્પાદક છે તે, અને તે વિતરાગતાની પોષક હોય છે. આ જે સંયોગો અને વિકારોની જે ક્ષણભંગુરતા છે તે સમજાતા શું થાય? વૈરાગ્યની તે ઉત્પાદક છે અને વિતરાગતાનું તે પોષણ કરે છે. આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. એક રાજા છે, પછી ગુરુદેવનું જે ફેમસ વાક્ય છે તેને પણ આના ઉપર લેશું આપણે. એક રાજા છે, એક રાજા હાથી ઉપર સવાર કરીને નગર ચર્ચા માટે નીકળ્યો છે. નગરની અંદર પોતાની આખી સેના સાથે, પલટન સાથે નગરના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. રાજમાર્ગ કહેવાય, એના ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તો એ કોઈ નશાયુક્ત માણસ હતો, દારૂડિયો માણસ હતો, ખૂબ દારૂ પીધો હતો. એને દૂરથી બૂમ પાડીને રાજાને કીધું, એ હાથીવાળા, હાથી વેચીશ? રાજા હાથી ઉપર બેઠો હતો. એને પોતાના નશામાં એને તો ભાન નહોતું. આપણે પણ મિથ્યાત્વનો નશો હે ને, તો એને નશામાં ભાન નહોતું. એ એમ કે, એ હાથીવાળા, તો તારો હાથી વેચીશ? રાજાએ આજ્ઞા કરી. એની પલટનને રાજાની આજ્ઞાથી એને તરત પકડીને બીજે દિવસે દરબારમાં લાવ્યા. દારૂડિયાને, નશાયુક્ત માણસને બીજે દિવસે એને આજ્ઞા કરી રાજાએ કે જે માણસ બોલ્યો તો એને પકડીને લઈ આવો. બીજે દિવસે દરબારમાં લાવ્યા. રાજાએ હસતા હસતા એને કીધું, કેમ ભાઈ, તું મારો હાથી ખરીદીશ? શું થશે? બોલો, શું જવાબ આવશે? રાજાએ હસતા હસતા એ દારૂડિયા માણસને કે જે આગલે દિવસે નશાયુક્ત હતો, બીજે દિવસે એને પકડીને દરબારમાં લાવ્યા. તો રાજાએ પૂછ્યું, શું ભાઈ, તું મારો હાથી ખરીદીશ? તો ઓલો જે દારૂડિયો હતો માણસ, એને પણ હાથ જોડીને વિનમ્રતાથી જવાબ આપ્યો, મહારાજ, હું શું હાથી ખરીદી શકું? હાથીને ખરીદનાર તો ગયો. સમજાણું આ વાક્ય? હું શું ખરીદી શકું? હાથીને ખરીદનાર તો ગયો. હાથી ખરીદનાર તો નશો હતો, એવી ક્યાં છે? હાથીને ખરીદનાર તો એક સમયની જે પર્યાયમાં નશો હતો, એ તો બીજા સમયે નાશ પામી ગઈ. તો હાથીને ખરીદનાર તો ચાલ્યો ગયો. હાથીને ખરીદનાર જે નશો હતો, એ તો નશો મને છીડ્યો નહીં. તો હું કેવી રીતે હાથી ખરીદી શકું? કે છે ને દારૂડિયો એમ કે હું મહારાણા પ્રતાપ છું, પોતાને શિવાજી માને, પોતાને નરેન્દ્ર મોદી માને. તો કે મહારાજ, હું શું હાથી ખરીદી શકું? હાથીને ખરીદનાર તો ગયો. તો હાથીને ખરીદનાર તો એ નશો હતો, એક સમયની પર્યાય હતી, એ તો બીજા સમય નાશ પામી ગઈ. તો હાથીને ખરીદનારનો તો નશો હતો, એ તો હવે ક્યાં છે? એ તો ચાલી ગઈ. રાજાને તેનો જવાબ સાંભળીને એના ઉપર ગુસ્સો ન આવી, પણ કરુણા આવી. રાજાને એનો જવાબ સાંભળીને ગુસ્સો ન આવ્યો અને કરુણતા આવી. તો આનું તાત્પર્ય શું થયું? કે પર્યાયમાં ઉત્પન્ન થનારી જે વિકૃતિ છે, આપણી પર્યાયમાં ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિ, મોહ રાગદ્વેષ આદિ જે વિકાર ભાવ છે, વિકાર છે, એ વિકૃતિ પર્યાયની સાથે જ નષ્ટ થઈ જાય. જે પર્યાયમાં રાગદ્વેષ મોહ આદિ ઉત્પન્ન થયા, તે પર્યાય નાશ પામતા તે પણ નાશ પામી જાય છે. પછી ભલે એવી ને એવી ફરી વાર થાય, અલગ વસ્તુ, પરંતુ એ પર્યાયમાં જે રાગદ્વેષ મોહ હતા, એ તો બીજા સમય નાશ પામી જાય છે. જ્યારે કોઈ આપણી પાસે આવીને એમ કે, જ્યારે કોઈ આપણને આવીને કે, એ આપણને કોઈ માણસ આપણને ગારો દીધો, તો આપણા વિશે કોઈ ખરાબ બોલી રહ્યો હતો. ઘણી વાર એવું બનતું હોય ને, આપણા વિશે કોઈ હેલ્પ બોલતો હોય, ભાષા એની એવી હોય, તો કોઈ આપણી પાસે આવીને કે તે આપણને ગારો દે છે. ગારો થોડી વાર પહેલા દેતો હતો, આપી રહ્યો હતો, આપણી બુરાઈ કરી રહ્યો હતો. તો ત્યારે આપણે પણ રાજાની જેમ તેના ઉપર ક્રોધિત ન થઈને એવું વિચારવું જોઈએ
ગારો દેવા વાળી, બુરાઈ કરવા વાળી પર્યાય તો એ સમયે નાશ પામી ગઈ. આપણને જે ગારો દેતો તો, આપણને જે બુરાઈ કરી રહ્યો હતો, એ પર્યાય તો એ સમયે નાશ પામી ગઈ. બની શકે આ સમયે તે આપણી પ્રશંસા પણ કરી રહ્યો, એ જ જીવ આ સમયે આપણી પ્રશંસા પણ કરી રહ્યો. બીજા સમયથી પર્યાય નાશ પામી, જે આપણે ગાર દેતો હતો, આપણી બુરાઈ કરતો હતો, એ પર્યાય બીજા સમયે નાશ પામી ગઈ. અને અત્યારે જ્યારે કોઈ આપણને કહેવા આવ્યું કે અડધી કલાક પહેલા ફલાણા ભાઈ તમારું ખૂબ ખરાબ બોલતા હતા, તમારું બધું એલ ફેલ બધું બોલતા હતા, તો બની શકે અત્યારે કોઈ અગર આપણી પ્રશંસા પણ કરી રહ્યો હોય. એટલે આ જે આપણી ક્ષણિક પર્યાય છે એક મહેમાન છે. તો આ મહેમાન રૂપી જે ક્ષણિક પર્યાયને જોઈને કોઈને આપણે શત્રુ મિત્ર માની ન લેવો જોઈએ. આપણી જે આ પર્યાય જે છે તે ક્ષણિક છે, મહેમાન છે. તો આપણો મહેમાન રૂપી જે ક્ષણિક પર્યાયને જોઈને આપણે કોઈને શત્રુ મિત્ર માની ન લેવો. માની લેવો એ આપણી બુદ્ધિમત્તા નથી. એક શાસ્ત્રમાં એક્ઝામ્પલ આવે છે કે એક રાજા હતા, એમને વૈરાગ્ય ઉત્પન્ન થયો, પોતાનો રાજપાટ છોડીને તે મુનિ અવસ્થામાં અહીંયા ભગવાનના સમોશરણમાં, તે સમોશરણમાં ઘણો મોટો વિસ્તાર હોય છે, શ્રી મંડપમાંની બહાર એ પોતાના ધ્યાનમાં મસ્ત હતા મુનિરાજ. એ વખતે એ નગરના કોઈ ભદ્રજીવો સમોશરણમાં આવ્યા ભગવાનની વાણી સાંભળવા. તો એ રાજાને જોયા તો અહીંયા ઉભા રહીને બોલ્યા કે આ રાજા કેવો ઓલો કહેવાય, સ્વાર્થી. એનો નાનો છોકરો હતો, એનો પણ વિચાર કર્યા વગર રાજપાટ છોડીને આવતો રહ્યો. અને આજુબાજુના શત્રુ જે રાજા હતા તે બધાએ રાજ પડાવવા માટે કાવા દાવા કરી રહ્યા છે, અને કોઈ પણ જાતનો વિચાર ન આવ્યો. તો તે સમયે બનવા જોગે ભાવલિંગી મુનિરાજ 7મામાંથી 6ઠા ગુણસ્થાને આવ્યા. તો એ 6ઠા ગુણસ્થાને આવ્યા તો એમને વિચાર આવ્યો, એ વખતે વિકલ્પ આવ્યો એમના બધો કે શું થઈ રહ્યું છે રાજ્યમાં. પાછા પોતાના સ્વભાવના આશ્રય 7મામાં ચાલ્યા ગયા. પછી તે બધા જે પ્રજાજનો હતા ભગવાનના સમોશરણમાં ગયા, અને તે ભગવાનના સમોશરણમાં ગયા અને ત્યાં કોઈ નિમિત્ત જ્ઞાની અથવા તો આગળ જઈને કોઈ નિમિત્ત જ્ઞાની મુનિરાજ હતા, અથવા તો ભગવાનના સમોશરણમાં જઈને એમને પ્રશ્નો પૂછ્યો કે હે ભગવાન, ઓલા જે મુનિરાજ હતા તેને અત્યારે એનું મરણ આવે તો એને શું દશા થશે, એને કઈ ગતિ પ્રાપ્ત થશે. અને અમે જ્યારે બોલી રહ્યા હતા તો ભગવાનના ઓલામાં જવાબ આવ્યો એમની દિવ્ય ધ્વનિમાં કે જ્યારે તમે આવું વિચાર્યું હતું, તમે આવું બોલી રહ્યા હતા, ત્યારે તેના ફળ સ્વરૂપે એને જો તે જ વખતે ગતિનો બંધ પડ્યો અને તે જ વખતે એનું મરણનું શરણ થાય તો તે ક્યાં જશે? નરકમાં જાય છે. અને પછી એને પોતાના સ્વભાવના આશ્રય ગયો અને એને શુભ ભાવ ઉત્પન્ન થયો. 6ઠા ગુણસ્થાને શુભ ભાવ છે તો એને શુભ ભાવ ઉત્પન્ન થયો તો સ્વર્ગમાં જાય. અને જ્યારે શુદ્ધ ભાવ પ્રગટ થયો, અત્યારે તમે પૂછી રહ્યા છો, તો ત્યારે તે જ શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પ્રગટ કરી લીધું. તો એક સમયની પર્યાયમાં કેટલા પલટા આવી ગયા, અહીં તો મારે એ કેવું છે. માટે આ મહેમાન ક્ષણિક પર્યાયને જોઈને કોઈને શત્રુ મિત્ર માની ન લેવો. માની લો એ આપણી બુદ્ધિમત્તા નથી. હવે આપણે ભગવાન મહાવીરનું એક્ઝામ્પલ જોઈ. ભગવાન એટલે આપણે કહીએ છીએ ને ગુરુદેવનું એક વાક્ય, એક સમયની પર્યાયમાં ભાન ભૂલેલો ભગવાન આત્મા છે એમના વિરોધીઓને જોઈને. કેમ કે બીજા સમયે તે પણ એક ભગવાન આત્મા જે પડ્યો છે તે પર્યાયમાં પ્રગટ કરી શકે છે. તો કે જ્યારે ભગવાન મહાવીરનો જીવ ક્રૂર સિંહની પર્યાયમાં હતો, ભગવાન મહાવીરનો જીવ ક્રૂર સિંહની પર્યાયમાં હતો અને તે હરણને મારીને ખાઈ રહ્યો હતો, હરણને મારીને તે ખાઈ રહ્યો હતો, ત્યારે તેનું જે ક્રૂર પરિણામ હતું, ત્યારે એનું જે ક્રૂર પરિણામ હતું તે ક્ષણભર પછી શું બદલાઈ નહોતું ગયું? ક્ષણભર પછી તેને સમ્યક દર્શન પ્રાપ્ત થયું. ચિત્રપટમાં પણ આવું આવે છે. બધા ચિત્રપટમાં માંસ ખાતો, મોઢું પણ સુકાણું હોય લોહીથી, અને તે સમ્યક દર્શન. તો ઘણાને એમ થાય કે માંસ ખાતા નથી થયું. માંસ એ વખતે તો એને અણુવ્રત અંગીકાર કરી લીધા હોય, એવા ભાવ એને પ્રગટ થઈ ગયા હોય છે. પરંતુ ચિત્રપટમાં એ રીતનું હોય તો એમાં અર્થો નત કરી નાખ્યો. તો કે હરણ મારીને ખાઈ રહ્યા તો તેનું ક્રૂર પરિણામ હતું, તો ક્ષણભર પછી શું એના પરિણામ બદલાઈ ન ગયા? હવે જ આપણે એનો તમે જ બતાવો કે તે સિંહ ક્રોધનું પાત્ર છે કે વાત્સલ્યનું? જે હરણને ખાઈ રહ્યો હતો એ પણ સિંહ જ હતો, અને પછી સમ્યક દર્શનને પ્રાપ્ત થયું
તો કે તે ક્રોધનું પાત્ર હતું કે વાત્સલ્યનું? તો પર્યાર્થિક નયની વિષયભૂત જે ક્ષણભંગુર પર્યાય છે એના લક્ષ્યથી થવાવાળા રાગ દ્વેષ શત્રુ મિત્ર તે શાશ્વત હોતા નથી. શું કીધું? એનો શું થયો? પર્યાર્થિક નયની વિષયભૂત જે પર્યાય છે ક્ષણભંગુર એના લક્ષ્યથી થવાવાળા રાગ દ્વેષ શત્રુ મિત્ર પણ તે શાશ્વત નથી હોતા. જે આજે આપણો શત્રુ છે તે કાલે આપણો ઘનિષ્ઠ મિત્ર પણ હોય. સંસારમાં જોઈએ છે જે આપણો શત્રુ હોય ગઈકાલે આજ આપણો ઘનિષ્ઠ મિત્ર. રાજકારણમાં પણ તમને આવી ઘણી વાર વસ્તુ જોવા મળે. જે આપણો અત્યારે શત્રુ હોય તે કાલે આપણો ઘનિષ્ઠ મિત્ર પણ હોઈ શકે છે. શત્રુ અને મિત્રની જેમ શત્રુતા અને મિત્રતા તે પણ શાશ્વત હોતી નથી. તો પર્યાર્થિક નયની વિષયભૂત પર આ રીતે વિચાર કરી તો તે વૈરાગ્ય ઉત્પાદક જ હોય છે. પર્યાર્થિક નયનો વિષય વસ્તુ પર જો આ રીતે વિચાર કરી તો તે વૈરાગ્યની ઉત્પાદક છે. તે વિતરાગતાની પોષક હોય છે. સમ્યક જ્ઞાનરૂપ પ્રમાણ અને તેના અંશરૂપ નહીં. સમ્યક જ્ઞાનરૂપ પ્રમાણ અને તેના અંશો છે નહીં. તે બધા પોતપોતાની પ્રયોજનની સિદ્ધિ કરવાવાળા હોવાથી ઉપયોગી છે. પોતપોતાના પ્રયોજનની સિદ્ધિ કરવાવાળા હોવાથી તે ઉપયોગી છે. બંને પ્રમાણ અને નહીં બંને. પર્યાર્થિક નહીં શું કે છે ભગવાન મહાવીરમાં? હવે એનું ત્રીજું પાત્ર લઈ એમના જીવનું. પર્યાર્થિક નહીં એમ કે છે કે મારીચી મારીચી છે. મતન મારીચીનો છે. તો પર્યાર્થિક નહીં શું કે? મારીચી મારીચી છે અને મહાવીર મહાવીર છે. પર્યાર્થિક નહીં શું કે છે? તો મારીચી મારી છે, મહાવીર મહાવીર છે. મારીચી મહાવીર નથી, મહાવીર મારીચી નથી. મારીચી મહાવીર નથી, મહાવીર મારીચી નથી. હવે દ્રવ્યાર્થિક નહીં શું કે છે? તો કે નો મારીચી છે તે નો મહાવીર છે. મહાવીર મારીચી પણ આત્મા છે. મહાવીર મારીચી પણ આત્મા છે અને મહાવીર પણ આત્મા. મારીચી પણ આત્મા છે અને મહાવીર પણ આત્મા છે. બસ એક આત્મા છે. મહાવીર અને મારીચી કાંઈ જ નથી. પ્રમાણ એમ કે છે કે મહાવીર અને મારીચી બંને જુદા છે. પ્રમાણ શું કે છે? મારીચી અને મહાવીર બંને જુદા જુદા છે અને એક પણ છે. પ્રમાણ બંને વસ્તુ કે બંને અંશને મુખ્ય કરે છે. અહીંયા મુખ્યતા અને ગૌણતાનો કોઈ ભેદ નથી. તો શું કે છે પ્રમાણ? મહાવીર અને મારીચી જુદા જુદા પણ છે અને એક પણ છે. મારીચી જ મહાવીર છે ને મારીચી જ મહાવીર છે અને મહાવીર જ મારીચી છે. કેમ કે જે આત્મા મારીચી છે તે જ આત્મા મહાવીર છે. જે આત્મા મારીચી છે તે જ આત્મા મહાવીર છે. તો આ રીતે દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં વિશેષ પ્રયોજનની સિદ્ધિ માટે કેમ કે બંને પોતપોતાના વિષયને તે પ્રતિપાદન કરે છે અને પ્રમાણ સંપૂર્ણ વિષયને સ્પષ્ટ કરે છે. દ્રવ્યાર્થિક નહીં પોતાના વિષયને સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરીને તેને તે એ વિષયનું પ્રતિપાદન કરે છે. તેવી રીતે પર્યાર્થિક નહીં અને પ્રમાણ જે છે તે સંપૂર્ણ વિષયને સ્પષ્ટ કરે છે અને બંનેના વિષયને જોડી દે છે. મારીચી અને મહાવીર તો ખરેખર શું છે? બંને પર્યાય છે. આ બંનેમાં રહેવાવાળો જે આત્મા છે તે દ્રવ્ય છે. દ્રવ્યાર્થિક નહીંના વિષયભૂત દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરી એના દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જવાથી તેના નિયમથી તેમાં વિતરાગતાની જ ઉત્પત્તિ થાય છે. તથા પર્યાર્થિક નહીંના વિષય ઉપર વિચાર કરવામાં આવે તો પણ વિતરાગતા ઉત્પન્ન થશે. જો કદાચ રાગ દ્વેષનું ઝેર પણ ઉત્પન્ન થાય તો પ્રમાણનો જે પ્રયોગ છે એને શાંત કરી દેશે. પર્યાર્થિક નહીંના વિષય ઉપર વિચાર કરવામાં આવે તો પણ વિતરાગતા ઉત્પન્ન થશે. પરંતુ કદાચ રાગ દ્વેષનું ઝેર ઉત્પન્ન થઈ જાય તો પણ પ્રમાણ જે છે તેનો પ્રયોગ એને શાંત કરી દેશે. એવી રીતે જેમ કે આપણું ધ્યાન તો ભગવાન આદિનાથ વિરોધ એ પોતાનું વિષ વમન કરવા વાળા મારીચી તરફ જાય છે. આપણું ધ્યાન ભગવાન આદિનાથ નો વિષ વમન કરવા વાળા આ મારીચીના જીવ ઉપર જાય છે તો તેના તરફ દેશ ઉત્પન્ન થઈ જાય છે. અને જ્યારે ભગવાન મહાવીર તરફ જાય છે તો ભક્તિનો રાગ એટલે દ્વેષે ઉત્પન્ન થયો અને રાગ પણ ઉમટ પડ્યો. પરંતુ જ્યારે પ્રમાણના રૂપમાં આપણે વિચાર કરીએ છીએ કે મારીચી જ મહાવીર છે અને મહાવીર જ મારીચી છે, બંને એક જ છે, તો કંઈક જુદો ભાવ માધ્યસ્થ ભાવ વિતરાગ ભાવ ઉત્પન્ન થઈ જાય છે. સમતા ભાવનો ઉદય થઈ જાય છે. આમ પ્રમાણ અને નહીં એટલે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક બંને વિતરાગ ભાવના જ ઉત્પાદક છે, સાર્થક છે, ઉપયોગી છે. તો બંને નયોને જાણીને આપણે પણ આપણી પર્યાયમાં કાલે આ ફરીવાર આ બે એક્ઝામ્પલ લઈશું. ખૂબ સમજવા જેવા છે. તો બંને વિતરાગ ભાવના જ ઉત્પાદક છે, વિતરાગ ભાવનું પોષણ કરે છે, સાર્થક છે. બંને નયોને જાણો
તે ઉપયોગી છે. તે જ રીતે પ્રમાણ દ્વારા વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરીને આપણે પણ આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કર્યું. જય જિનેન્દ્ર. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો. કઈ પ્રશ્નો મિત્રો?